આજે 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણનું મહાપર્વ, ઉત્તરાયણ કહો કે મકર સંક્રાંતિ કહો, દેશના વિવિધ ભાગોમાં વિવિધ રીતે આ ઉત્સવને ઉજવવામાં આવે છે। ત્યારે આજે અમે તમને જણાવીશું કે ઉત્તરાયણ પર્વ અને ખેડૂતોને પણ ખૂબ ગાઢ સંબંધ છે। ખેડૂતો માટે આ વિશેષ ઉત્સવ છે। નમસ્કાર, હું છું આપનો ખેડૂત મિત્ર વિનોદ। ઉત્તરાયણ, જેને મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખીએ છીએ, ભારતમાં વિવિધ નામોથી ઉજવાય છે, પરંતુ ગુજરાતમાં તે પતંગોના તહેવાર તરીકે પ્રસિદ્ધ છે। પરંતુ તેનું સૌથી મોટું જોડાણ ખેડૂતો સાથે છે। આ તહેવાર શિયાળાના અંત અને વસંતના આગમનનું પ્રતીક છે। સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે દિવસો લાંબા થાય છે અને રાત્રિ ટૂંકી। આ પરિવર્તન ખેડૂતો માટે નવા વાવેતરની શરૂઆતનો સંકેત છે। મુખ્યત્વે ઉત્તરાયણને લણણીના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે। આ સમયે ખેડૂતો શિયાળાના પાક જેમ કે ઘઉં, તલ, જુવાર અને અન્ય અનાજની લણણી કરે છે। તેઓ ભગવાનને સારા પાક માટે આભાર પણ માને છે અને આગામી વર્ષ માટે સમૃદ્ધિની પ્રાર્થના પણ કરે છે। તહેવારોની આ મોસમમાં વાનગીઓનું પણ અનેરું મહત્વ છે। તલ ગોળના લાડુ, ચીક્કી કે પોંગલ જેવી વસ્તુઓ જે સીધી ખેતરના પાકમાંથી બને છે, ખેડૂતો અને પરિવાર તેને પડોશીઓ સાથે વહેંચી આનંદ ઉઠાવે છે। સાંસ્કૃતિક રીતે આ તહેવાર ખેડૂતોના વર્ષભરના મહેનતનું ફળ આપનારો, બજારોમાં તલ અને ગોળ જેવા ઉત્પાદનોનું વેચાણ વધે અને આર્થિક રીતે સ્થિતિ મજબૂત બનાવે તે પ્રકારનું પણ આયોજન થાય છે। ત્યારે ઉત્તરાયણ અને ખેડૂત, આ બંનેને એકબીજા સાથે ખૂબ ગાઢ નાતો છે અને એટલા માટે જ ઉત્તરાયણનું પર્વને ખેડૂતો વિશેષ રીતે ઉજવતા પણ હોય છે। જય જવાન, જય કિસાન।